સર્વ મિત્રોને ઓમ નમો નારાયણ હરિનારાયણ હરિ કૃષ્ણાય નમઃ. આપણે આ સત્સંગ ચેનલમાં સર્વ મિત્રોનું બધા મિત્રોનું સ્વાગત કરું છું. ઓમ નમો નારાયણ. આજનો સત્સંગ છે જે મોંઘો મનુષ્ય દેહ. મોંઘો મનુષ્ય દેહ અતિ દુર્લભ કેમ કીધો છે? સાધુ સંતોએ આ મોંઘો મનુષ્ય દેહ અતિ દુર્લભ કીધો છે. અતિ દુર્લભ છે જ તે. જો આપણે એને જાણીએ તો, આપણે એને માણીએ તો, પણ આપણે જાણવાની ગણતરી જ નથી. ઈશ્વરને જાણવાની ગણતરી નથી. ત્યાર પછી આપણને દુર્લભ નથી લાગતો. આપણે એક જાનવર જેવી આપણે જિંદગી વિતાવી છે. જાનવર માફક આપણે આ જીવનને નિમુખ કરી નાખ્યું છે. એમાં કેમ આપણને કે આ મનુષ્ય દેહ ઉત્તમ છે એમ કેમ આપણને ખબર પડે? પણ સાધુ સંતો કહી શકે કે આ મનુષ્ય દેહ દુર્લભ છે, કારણ કે એમને માણ્યો છે, જાણ્યો છે, ઈશ્વરને જાણ્યો છે, એટલે કહી શકે. આપણે ન કહી શકીએ, આપણે જાણવાનો છે કે આ મનુષ્ય દેહ અતિ દુર્લભ કેમ કીધો છે. અને આ ભગવાને આદિનારાયણે 84 લાખ આ દેહની ઉત્પત્તિ કરેલી છે. 84 લાખ એટલે બહુ ગણ્યા નહીં એટલા જીવ જંતુ, આ વૃક્ષો, આ જાનવરો, ગાય, ભેંસ, રીંછ, હરણિયા, સસલા, પક્ષીની જાતિઓ, આ કેટલી બહુ પાર નથી મિત્રો. એટલા દેહ બનાયા છે. આ દેહ એટલા બનાયા છે. પણ તમે વિચાર કરો કે એટલા દેહ બનાયા છે, પણ છતાં એમાં એક સુવિધા છે. એમાં કલ્યાણનું, એના આત્માનું કલ્યાણ કોઈ કરી શકશે? કોણ કરી શકશે? આપણે ગાયને કહેવી છે કે ગાયમાં 33 કરોડ દેવતા વાસ કરે છે. વાસ કરતા છે, પણ એમાં એને સમજણ ખરી? એનામાં બુદ્ધિ ખરી કે લાઈને હું મારા આત્માના કલ્યાણ માટે ઈશ્વરનું ભજન કરું? ન કરી શકે મિત્રો. માત્ર ને માત્ર આપણને ભગવાને એટલી સુવિધા આપી છે આ મનુષ્ય દેહમાં. મન, બુદ્ધિ, વિચાર, સમજણ બધું આ દેહને આપ્યું છે. એના કારણે દુર્લભ કીધો છે. અને એના કારણે આપણે ઈશ્વરને સમજી શકવી, પોતે આપણને સમજી શકવી. અને આપણે જે આ 5 તત્વનું આ દેહ બન્યો છે. 5 તત્વ કયા 5 તત્વ છે? અને છઠ્ઠું તત્વ કયું છે એ તમને હું જણાવું. આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આ 5 તત્વનો આ દેહ બનાવ્યો છે. જો નકરા 5 તત્વ આવડા હોય તો આ શરીર આથી હલી ન શકે. આજે હું હાથ ઊંચો કરી રહ્યો છું, એ છઠ્ઠું તત્વ કયું છે? એ આત્મતત્વ છે. છઠ્ઠું તત્વ ઈશ્વરે એ આત્મતત્વ આ કાયામાં બેસાડ્યું છે. અને એની માટે જ આપણે આ ઝંઝટ છે. એ આત્મતત્વ બીજું કોઈ નથી, એ પોતે આપણે છીએ. આ દેહ તો માત્ર ને માત્ર એક આપણે આ જેમ એક સગવડતા છે આ કે આના દ્વારા આપણે ઈશ્વરને ભજન કરી શકીએ. આ બુદ્ધિ, સમજણ બધી આપણને આપી છે. આની થકા આપણે ઈશ્વરને ભજન કરી શકીએ. હવે આ જાનવર મેં કીધા એમાં એક મેં એવી સુવિધા નથી કે ઈશ્વરનું ભજન કરી શકે. એના કારણે આપણે આ મનુષ્ય દેહ અતિ દુર્લભ કીધો છે. અને ઘણાને એક પ્રશ્ન છે કે ઈશ્વર એક છે અને આત્મા એક છે. તો એમ નથી. ઈશ્વર એક છે, આત્મા
અનેક છે, અનેક અમે જણાયા 84 લાખ યોની બનાવી છે. સૌના કર્મ પ્રમાણે સૌને આ શરીરો મળે છે. કર્મ પ્રમાણે આ શરીરો દેહ પ્રાપ્ત આપણને થાય છે. અને જો આપણે ઈશ્વરને નહીં ઓળખવી, પોતે આપણને નહીં ઓળખી શકવી કે આ દેહ છે હું નથી, આ આત્મા છે કાંઈક એ હું છું, એ આપણે સમજીને આવી જાય એટલું આપણે સમજી શકવી, તો આપણે પછી ઈશ્વરને સમજવાના છે, ઈશ્વરને જાણવાના છે. કે અને આ નથી કહેતા કે આપણે ઘણા દાસ સત્તારનું એક ભજન આવે છે, અદ્ભુત ભજન છે, નારાયણ બાપુએ ગાયેલું છે. એમાં આપણે થોડુંક જાણીએ કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. આ જૂઠી કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. આ જૂઠી કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. આ અવસર જો ચૂકી ગયા તો ખાસ્યો જમના માર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. આ અવસર જાણી લેવો પડે. આ અવસર એમના પ્રાપ્ત નથી થયો, આપણે મનુષ્ય બની ગયા છે એવી, પણ આમાં કેટલા અવતારો, આ 84 લાખ યોની આપણે બતાવીને એમાં બધા ફરીને એમાં ચક્ર ફરીને ત્યાર પછી આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. એમાં જો હું આ અવસર આપણે ચૂકી જાય ને તો અહીંથી જ ગાડી બધી ઉપડે છે. કઈ ગાડી? આ પ્લેટફોર્મ છે. આપણે જ્યાં પ્લેટફોર્મ ઉપર ઉભા હોય, મુંબઈ જવું હોય, દ્વારકા જવું હોય, ક્યાંક જવું હોય તો પ્લેટફોર્મ ઉપર આપણે ઉભા હોય, કોઈ દ્વારકાની ગાડી આવે, કોઈ બોમ્બેની ગાડી આવે, એમ આ પ્લેટફોર્મ ઉપર આપણે અત્યારે ઉભા રહ્યા છીએ, આપણે અત્યારે બેઠા છીએ. એમાં અહીંથી બધી ગાડી છૂટે છે. નરકમાં જવાની ગાડી અહીંથી છૂટે છે અને સ્વર્ગમાં જવાની પણ ગાડી અહીંથી છૂટે છે. હવે ક્યાં આપણે જવું એ આપણે વિચાર કરવાનો છે. ક્યાં જવું છે વિચાર કરો. આપણે અહીંથી ગાડી બધી છૂટે છે, કઈ ગાડીમાં આપણે બેહવું એ આપણે વિચાર કરવાનો છે. એટલે આ દેહ આપણને મનુષ્યનો દેહ એટલે આપણને ઈશ્વરે પ્રાપ્ત થયો છે. અને એના કારણે આ અતિ દુર્લભ કહેવાય છે. અને આપણે જે નથી એક ભજન આવતું, મળ્યો મનુષ્ય અવતાર માન કરીને મળ્યો છો અવતાર. આ 84 લાખ યોની ફર્યા પછી આપણને મળ્યો છે, એટલે આ ભજન ગાયું છે. મળ્યો મનુષ્ય અવતાર માન કરીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, માટે રામ નામ સંભાર. આ માન કરીને અવતાર મળ્યો છે. સમજો આને, આમને સમજી જવાને, આને જાણી લ્યો કે આ આપણે પોતાને જાણી લેવી, પછી આ જગતના અધિપતિને જાણવાનો છે, આદિનારાયણ પરમાત્માને જાણવાનો છે. એને નહીં જાણો તો આ દેહનું આપણો જે આત્મ તત્વ છે એની માટે જ જે કાંઈ એની માટે જ આપણે કરી રહ્યા છીએ, તો કલ્યાણ કોણ કરશે? આપણે પોતે આપણે હાથે આપણે કલ્યાણ નહીં કરી શકવી. કલ્યાણ કરવાવાળો કોઈક બીજો છે, એ છે આ જગતનો અધિપતિ,
આ જગતનો આદિનારાયણ પરમાત્મા આદિનારાયણ એને થકી આપણને આ આત્માનું કલ્યાણ થાય છે કે કઈ એનામાં ક્ષમતા છે એવી, કઈ એનામાં એવી ક્ષમતા છે કે આપણે એનું ભજન કરીએ તો આપણે આત્માનું કલ્યાણ કરી નાખે છે. એને આપણે જાણવાનો છે, એને આપણે માનવાનો છે. કેમ આપણે એને જાણ્યા કહેવાય? આપણે એને જાણ્યો કેમ કહેવાય? આપણે જાણ્યો કેમ કહેવાય? કારણ કે આપણને કાયમ અનુભૂતિ થાય છે. સવાર પડે તો આપણને ઈશ્વરની અનુભૂતિ થાય છે. કાયમ સૂર્યનારાયણ ઉગે છે. કાયમ આપણે સૂતા હોય એમાંથી આપણને જગાડાવાળો પણ એ છે, પણ છતાં આપણને અનુભૂતિ થતી નથી. કારણ કે આપણામાં એવો અહંકાર ભર્યો છે, રાગ, રોષ, ઈર્ષા. આની સિવાય આની અંદર કાંઈ જ ભર્યું નથી. કારણ કે આપણે કોઈ દિવસ આમાં સારું ઉમેર્યું જ નથી. આપણે દૂધપાક બનાવ્યો હોય તો આપણે પાત્ર હોય, કોઈ આપણે ખરાબ પાત્ર હોય એમાં આપણે દૂધપાક નાખશું, આપણે એમાં દૂધપાક નહીં રેડવી. કોઈ સારું પાત્ર ગોતશું એમાં આપણે દૂધપાક રેડશું. તો આ તો અમૂલ્ય ખજાનો છે ઈશ્વરના નામનો, કે આપણને જન્મ મરણમાંથી ઈ ચક્રમાંથી આપણને છોડાવે છે આદિનારાયણ પરમાત્મા. તો એ આ છોડાવવાળાને આપણે જાણવો તો પડે ને. કેમ જાણ્યો કહેવાય એને માણ્યો કેમ કહેવાય? એ આપણે સમજવાનું છે. આપણે એને જાણવાનો છે કે એની આજ્ઞા દ્વારા આ સંકલ્પ માત્રથી આ વિશ્વનો લય કરી નાખી, આ સંકલ્પ માત્રથી આ જગતનો વિનાશ કરી નાખે અને સંકલ્પ માત્રથી આ વિશ્વની ઉત્પત્તિ કરી નાખે એવો કોણ છે? એને આપણે જાણવાનો છે, એને આપણે માનવાનો છે. એના ઈશારા મુજબ આ વિશ્વનું સંતુલન ચાલે છે. એના ઈશારા માત્રથી, એને કાંઈ જ કરવું પડતું નથી. ખાલી ઈશારા માત્રથી આ જગતનું સંતુલન ચાલે છે. અને સૌને કર્મ પ્રમાણે, યોગ્યતા પ્રમાણે નોખા શરીર મળે રાખે છે. આ સૌના યોગ્યતા પ્રમાણે એના કર્મ થઈ રહ્યા છે. કર્મ અનુસાર સૌના દેહ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ કોના કારણે થાય છે? આ કોના કારણે થઈ રહ્યું છે? આ દુનિયાની ઉત્પત્તિ કરી ત્યારથી કાયદો એને પાડ્યો છે બહાર. ત્યારથી એ કાયદાનું કોઈ ઉલ્લંઘન નથી કરી શક્યું. એ કાયદાને કોઈ તોડી નથી શક્યું. ઘણા આ જગત ઉપર મહારથીઓ આયા. આ શિલો યુગ છે. શિલા યુગમાં આપણે જો એને નહીં જાણવી તો આપણે આપણું જીવન વ્યસ્ત થઈ જશે. ઘણા મહારથી આવ્યો એના નિયમને તોડવા માટે. આપણે જાણતા હશું રાવણ, જરાસંઘ, કુંભકર્ણ, આ માથાના વાળ જેટલા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે આ બધાને વિનાશ કરી નાખ્યો, પણ છતાં એના કાયદાનું ઉલ્લંઘન કોઈ નથી કરી શક્યું. કેટલી એનામાં ક્ષમતા હશે, કેટલું એનામાં સામર્થ્ય હશે કે કોઈનું એની પાસે ચાલે જ નહીં. એની આજ્ઞા દ્વારા બધાનું કામ કરવું પડે છે. હવે આ સૂર્યનારાયણ આટલા પ્રકાશિત છે, આખી જગતને પ્રકાશિત કરે છે. એની નજીક જાય ત્યાં બધાને ખાક કરી નાખે, પણ છતાં ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એમને પણ રહેવું પડે છે. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એમને કાર્ય કરવું પડે છે. અને એમ કે સવારમાં આટલા ટાઈમે ઉગી જવાનું, એટલા ટાઈમે ઉગી જ જાય. પછી સૂર્યનારાયણ એમ કે આજે મને મજા નથી, આજે મને આળસ થાય છે, આજે મારે આરામ કરવો છે, તો એમાં પણ સૂર્યનારાયણનું પણ નથી ચાલતું. કેવી આની આજ્ઞા છે? તમે વિચાર કરો. આ આદિનારાયણ પરમાત્માની આ કેવું એનું આજ્ઞાનું પાલન કરી રહ્યા છે આ સૂર્યનારાયણ હોવા છતાં. એમાં આપણે તો સામાન્ય મનુષ્ય, સામાન્ય છે, પામર કહેવાય. અને છતાં એ દેખાતો નથી. શું કામ દેખાતો નથી? આ એ જાણવાનું. જે કાંઈ આ દેહનો મતલબ છે, આ અતિ દુર્લભ કીધો છે, એને જાણી લો કે આટલો મોટો સૂર્ય હોવા છતાં એની આજ્ઞામાં કામ કરી રહ્યો છે. અને એની ક્ષમતા એટલી છે, એટલે આટલું મોટું આકાશ, પૃથ્વી, વાયુ, આ પ્રકૃતિ એની હેઠળ કામ કરી રહી છે. આ આકાશને આપણે એ કંઈ
થાંભલો કોઈ જોયેલો? એ કઈ કોઈ આકાશનો થાંભલો જોયેલો? થાંભલા વગરનું મિત્રો, થાંભલા વગરનું ઊભું છે. આ અનધિકાળથી થાંભલા વગરનું ઊભું છે. બનાવવાવાળો કોણ છે? એને આપણે ઓળખવાનો છે, એને જાણવાનો છે. એને માની લો યોગદાન કે એને જાણ્યા વગર તમારા જન્મારો સુધરી જશે. તમારા જન્મારો આખા એવા કૃપાબાન કરી નાખશે. આ આદિનારાયણ પરમાત્મા, આ જગતનો અધિપતિ એવા પરમાત્મા, એને જાણી લો. આ ચંદ્ર, સૂર્ય, આ આકાશ, આ પૃથ્વી, આ દરિયાને પણ એને ક્ષમતામાં રહેવું પડે છે, ઈશ્વરની કાયદામાં રહેવું પડે છે. આ પૃથ્વીને પણ એને કાયદામાં એને રહેવું પડે છે. આ ઈશ્વરના કાયદામાં બધાય છે. એને ક્ષમતા દ્વારા બધું કામ થઈ રહ્યું છે. મિત્રો, એને આપણે જાણવાનું છે, એને આપણે માનવાનો છે. એટલે મિત્રો, એને જાણી લો યોગદાન. એના કારણે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. ઉત્તમ છે. આ મનુષ્ય દેહ દુર્લભ છે. એને આપણે જાણી લો. એને આપણે માણવા માટે આપણો અવતાર પણ થયો છે. આપણે એને જાણ્યા વગર આપણે જઈશું તો આપણે એને જાણવો પડશે મિત્રો. એટલે મિત્રો, જરૂર આ વિડીયો સાંભળજો, જરૂર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.